આ બધી કદાચ સહયોગી વસ્તુઓ છે. એટલે આ ખરેખર 8-9 દિવસનું અધ્યયન અમને લોકોને ખૂબ જ લાભકારી રહ્યું છે. કદાચ હું બોલું છું એવી લાગણી એમ બધા અધ્યાયીઓની છે. એટલે બધા હાથ ઊંચા કરે જો આ સાચી વાત હોય તો. પૂજ્ય માતાજીનો આપણે તો આભાર માનીએ એટલો ઓછો જ છે અને આપણો સદભાગ્ય છે કે માતાજી જોડે આપણો સંપર્ક થયો છે આ જન્મમાં અને આપણે માતાજીના આશ્રય હેઠળ વેદાંતનું અધ્યયન કરી રહ્યા છીએ અને પ્રયત્ન કરી રહ્યા છીએ. કદાચ માતાજીની અપેક્ષા પ્રમાણે આપણે નથી કરી શકતા પણ આપણો પ્રયત્ન અથાગ ચાલુ રહેશે એ હું એશ્યોરન્સ આપું છું માતાજીના આપણા બધા તરફથી. ઓનલાઈન નથી અત્યારે પણ એમના પણ જ્યારે આ વિડીયો જોશે ત્યારે એમના તરફથી પણ આ હું એશ્યોરન્સ આપું છું. પૂજ્ય શ્રી જગદીશાનંદજી મહારાજને પણ ખૂબ ખૂબ અમારા પ્રણામ અને એમણે જે આ વ્યવસ્થા આપી છે એ બદલ અમારો ધન્યવાદ. પ્રસ્તાવ જે છે એ ચૈતન્યજી કહેશે પણ હાલ અત્યારે એમનું અભિવાદન આપણે કરવાનો પ્રોગ્રામ રાખેલો છે. તો સૌપ્રથમ હું કનુભાઈજીને વિનંતી કરીશ કે શાલ ઓઢાની અને સ્વામીજીનું અભિવાદન કરે. કનુભાઈ. હવે શ્રી મહેશભાઈને હું વિનંતી કરું છું કે આવી અને મહેશભાઈ હું શ્રી રિકેશભાઈને વિનંતી કરું છું કે સ્વામીજીનું અભિવાદન એમને હાર પહેરાવીને કરે. પૂજ્ય બ્રહ્મચારીજીનું સ્વાગત પણ રિકેશભાઈને કહું છું કે કરે. હવે હું મહેશભાઈને શ્રી મહેશભાઈને વિનંતી કરીશ કે સ્વામીજીને મહાત્માજીને પુસ્તકને પણ ભેટ કરે. મહેશભાઈ. શ્રી દિગંતભાઈ આપી આવો. દિગંતભાઈજીને હું વિનંતી કરું છું કે બ્રહ્મચારીજી પૂજ્ય બ્રહ્મચારીજીનું પણ સ્વાગત કરે. પુસ્તક આપી. હવે હું વિનંતી કરું છું શ્રી ચૈતન્યભાઈને આપણે જે આ સમગ્ર સત્સંગનો કાર્યક્રમ થયો છે 8 દિવસનો એ બાબતે આભાર પ્રદર્શિત કરવા માટે. પૂજ્ય માતાજી,
જગદીશાનંદજી તથા બ્રહ્મચારીજી તથા સાધક મિત્રો, આજે ખૂબ જ આનંદનો સવાલ આપણા માટે છે કે આ શિબિરની આપણે પૂર્ણાહુતિ કરેલી છે અને આપણે જે આશ્રમમાં રહે છે એમાં બે વસ્તુ મારે સ્પષ્ટ કહેવાની છે કે સૌથી પ્રથમ તો ભોજનની વ્યવસ્થા. સ્વામીજી બહુ જ સુંદર, આવું ભોજન બહુ મળ્યું નથી. આપણે જે કાર્યકર્તાઓ જે રસોઈયા હતા સ્વાદિષ્ટ, ઘરમાં બી આપણે કહેવા એમ થાય છે કે ભાઈ કંઈ ખાટું છે, મોરું છે, તીખું છે, પણ આ 10 દિવસમાં કોઈ સાધકને ફરિયાદ નથી. અને બીજું, આપ ચૈત્રી નવરાત્ર શરૂ થઈ છે ત્યારથી આપ લોકો બહુ બીજી હતા, બીજા સાધકો બી આવતા હતા, છતાં બી ટાઈમ કાઢી અને આપ લોકો ઉપસ્થિત રહ્યા છે તે અમારા માટે ખૂબ જ લાગણી છે આપણી. અને માતાજી સાથે વાતચીત કરી તો દર વર્ષે 2 શિબિરનું આયોજન કરેલું છે. આપ જો પરમિશન આપો તો અમને ખૂબ જ આનંદ થશે. વધુમાં કહેવાનું કે આ વૈદિક જે માતાજી યજ્ઞ કરે છે એની અંદર ઘણા લોકોનો ફાળો છે. પ્રત્યક્ષ અને પરોક્ષ નામ નહીં લઈ શકું, પણ રામાયણમાં જેમ ખિસકોલી સાગરમાં જઈ અને પછી રેતીમાં આરોટી અને રામસેતુ બનાવે છે, એવી રીતે આપણે દરેક સાધકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ ખૂબ જ સહકાર આપેલ છે. એ બદલ સૌનો હું આભાર માનું છું. વિશેષની અંદર કહીએ કે રામાયણના પાત્રમાં દરેક પાત્રનું અગત્ય થાય છે. કોની પ્રશંસા કરીએ, કોની ના કરીએ તો આપણે રહી જઈએ. આ પ્રસંગે મને એક યાદ આવી જાય છે, તુષાર શુક્લની પંક્તિ, દરિયાના મોજા રેતીને પૂછે, દરિયાના મોજા રેતીને પૂછે, તને ભીંજાવવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. માતાજી જ્ઞાન સાગર છે, એ આપણને પૂછતા નથી, આપણને ભીંજવી જ દે છે રેતીની માફક. બરાબર છે, એટલે આપણે તો ભીંજાવાનું જ છે સદાય. અને આપણે એમને ખાતરી આપીએ કે એમને ખૂબ જ તકલીફ હતી, અવાજ નહીં, તો બી શિબિર પૂર્ણાહુતિ કરેલી છે. પંચમહાભૂત પંચદશી બીજો અધ્યાય પૂર્ણ કરેલ છે અને દરેક સાધકોએ બહુ જ સુંદર રીતે સાંભળેલો છે. ઘરે આપણે ફરિયાદ કરતા હોય પણ અહીંયા કોઈ ફરિયાદ વિના સતત સવારમાં 6:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અધ્યયન કરેલું છે. એ એડે નહીં જાય. માતાજીએ કીધું ને કે જેમ આપણે વાસનામાં રહી જાય છે, ભલે આ જે સંસ્કાર છે ને પડેલા જે રહી જશે, ગમે કે ના ગમે આપણે કર્યું છે કાર્ય, જરૂર રહી જશે. અસ્તુ, ખૂબ ખૂબ ધન્યવાદ, ફરીથી ધન્યવાદ, પ્રણામ. વસ્તુ આપણે સ્નાન કરવા જવાનું હતું અમાસના દિવસે, એને માટે પણ સ્વામીજીને આપણે વિનંતી કરી કે આપણે કંઈક વ્યવસ્થા કરી આપો. અને સ્વામીજી નિત્ય સંપૂર્ણપણે હાજર. તમે કહો શું જોઈશે? ગાડીની વ્યવસ્થા થઈ જશે, વસ્તુની વ્યવસ્થા થઈ જશે, જે જોઈએ થઈ જશે. સ્વામીજીની આ વ્યવસ્થા વગર અમે તો કંઈ જઈ શકત નહીં સ્નાન કરવા, એની પણ નોંધ લઈએ છીએ. સ્વામીજી પ્રત્યે આપણે ધન્યવાદની, સાધુવાદની લાગણી વ્યક્ત કરીએ છીએ સ્વામીજી કે આપે અમને ઘણી સગવડ આપી છે, અમને એનો ઘણો આનંદ છે અને બધા એનો બહુ પ્રેમથી લાભ લીધો છે, છૂટથી લાભ લીધો છે. ચાલો, સારી વસ્તુ છે. સ્વામીજીને આનંદ છે, મને ખબર છે, કારણ કે એમણે આપણે માટે બનાવ્યું છે. સાધકો આવે અને આ સ્થાનનો લાભ લે, સાધના કરે, એ જ એમની ઈચ્છા છે અને થઈ રહ્યું છે. એનો એમને પણ આનંદ છે, આપણને પણ આનંદ છે. નારાયણ ગોઠવશે એ પ્રમાણે આપણે લાભ લેવાનું ચાલુ રાખીશું અને સ્વામીજી આપણને સેવા આપવાનું પણ ચાલુ રાખશે, એ મને ખાતરી છે. નમો નારાયણ. સ્વામીજી આશીર્વચન આપવાનું પસંદ કરશે? સ્વામીજી આશીર્વાદ તો હવે ઓમ ભવદા પ્રણાજી જ્ઞાનંદ ગુરુમૂર્તિ જ્ઞાન ભક્તિ પ્રદાયિને માતા સ્તુતિ નમો નમઃ. મુક્તિ જ્ઞાનથી જ મળે છે. જેમ દોરડામાં સાપ જોઈએ અને આપણે જ્યારે જાણીએ કે સાપ છે તો આપણે એના ભયથી મુક્ત થઈ જઈએ. તો આપણા વેદો, સનાતન ધર્મ, આ બધી પ્રવૃત્તિ બધી તે આપણને ખરેખર જ્ઞાન તરફ લઈ જાય કે શું છે. તમે જાણો કે આ શું વસ્તુ છે. એમાં એક માણસ સપનામાં ખૂન કરી નાખે અને જાગે તો એને સજા ના થાય. તો માતાજી આ બધાને જગાડવાનું એક અભિયાન લઈને ફરે છે. બધા
જ્ઞાન થવાથી અભય થવાય છે. અભય થવાય એટલે પછી એમાં કશો ડર રહેતો નથી. તો આ મનુષ્ય જીવન મળ્યું છે બહુ દુર્લભ છે. એમ તો કહે છે કે 84 લાખ યોનીમાં ફરી ફરી તમે આવો ત્યારે એક મનુષ્યનું જીવનનું એ થાય. અને એને બી આપણે ઉપયોગ કર્યા વગર અજ્ઞાનવશ એને બીડકી નાખીએ છીએ. તો સારા સદગુરુઓ મળે તો આપણને કે ભાઈ આ મનુષ્ય છે દુર્લભ છે. 84 લાખ યોનીમાં ફરી ફરી તો અહીં આવ્યો છું. ભગવાન આપણી ઉપર કૃપા કરે છે કે ભાઈ બધું મુક્ત થાય તો મુક્ત થાય. આપણે મુક્ત થવા માંગતા નથી. ભાગવતમાં વાત આવે છે કે નારદજીએ ભૂમને કહ્યું કે ચાલો તમારે બધાને આવો છે ત્યાં વૈકુંઠમાં, વૈકુંઠ ધામમાં. તો ભૂંડ કહે છે કે આવો કાદવને આવું નાહવાનું મળશે જ નહીં. તો બોલે ના, બોલે મારે નથી. તો આ જન્મ જન્મમાં જે સંસ્કાર પડ્યા છે કેટલા જન્મ આપણે કોઈ બી ક્રિયા કરીએ છીએ આપણા અનુભવના આધારે કરીએ છીએ. આ જન્મ જન્મમાં એવા આપણા શરીરને આત્મા જુદા છે, પણ આપણા જે કહેવાય સ્થૂળ રૂપે જે આપણને સંસ્કાર પડ્યા છે એ કોઈ માણસ તમને જુએ તો ગમે, કોઈ ના ગમે. શું છે? એ તમારો જૂનો અનુભવ છે. તમારે એ જીવ સાથેનો જૂનો સંબંધ છે અને આ જીવના સંબંધ જ આપણું ચાલ્યા કરે છે. આપણે બધા આના છે ભેગા થયા છે અને આ એક સુનિશ્ચિત યોજના પ્રમાણે ચાલ્યા કરે છે. એવી ખબર પડે કે આ બધું થાય છે, આપણે કોઈ કરવાવાળા નથી. આ તમારા કર્મ ફળના ભોગના હિસાબે તમારે ક્યાં જવું, ક્યાં રહેવું, ક્યાં રહેવું, ક્યાં મરવું, ક્યાં જન્મ લેવો, આ બધું સુનિશ્ચિત છે. તો આટલી ખબર પડી છે કે આપણે કંઈ કરવાનું નથી. પણ આપણે આ જીવતા જીવતા અજ્ઞાનમાં એટલા બધા કર્મો બાંધીએ છીએ. ભગવાન એટલો કૃપાળુ છે. જેટલા કર્મો ફળો, કેટલા કર્મો કરો, એનું ફળ આપે આપે ને આપે. તો તમે છૂટા કાર્ય થાવ. તમે અજ્ઞાનવશ બધું ભોગવતા એટલું બધું નવું બાંધતા હોય છે કે પૂરું જ ના થાય. તમારું બેલેન્સ ક્લિયર કરવું હોય, ખાતું બંધ કરવું હોય તો લેવડ દેવડ બંધ કરવી પડે, કમાવાનું બંધ કરવું પડે. જે ગુનું પડ્યું છે વાપરી નાખો. તો ભગવાન ગીતામાં કહે છે કર્મમાં કર્મ જુઓ અને અકર્મમાં કર્મ જુઓ. તમે આ જે ભોગવી રહ્યા છે એ તો પ્રારબ્ધ છે. આમાં તમારે કશું તમે કરતા નથી, આ પ્રારબ્ધ ભોગવો છો. કશું બી કરો, શ્વાસ લો કે શ્વાસ છોડો, આ પ્રારબ્ધ છે. ક્યારેય પુરુષાર્થ ચાલુ થયો કરો. પુરુષાર્થ તમે પ્રારબ્ધની કોઈ વ્યાખ્યા જુદી પાડી ખરી? પુરુષાર્થ કોને કહે? પ્રારબ્ધ કોને? આપણે જ ભોગવીએ છીએ. જે પ્રારબ્ધ ભોગવીએ છીએ એને પુરુષાર્થ સમજ. મેં કર્યું આટલો દિવસ સુધીને હું આ કરું. આ તો પ્રારબ્ધ છે, આ થવાનું છે. ભગવાન એમ કહે છે કે કર્મમાં અકર્મ જો. તું જે કરે છે એમાં તું નિમિત્ત માત્ર થઈ જાય. હું આ કર્મમાં હું નથી. આ કર્મમાં તમે જ્યારે તમે ક્રિયા કરો છો, કરતા તરીકે તમે કરો છો તો તમને ફળ ભોગવવું જ પડશે. તો છૂટા ક્યારે થશે? આ ક્રિયામાંથી નીકળી જાઓ. હું કરું છું તેમ શ્વાન સકટનું ભાર તાણે. ગાળા નીચે કૂતરું હેડે, ગુજરાતી જાણીએ ને, ગાળા નીચે કૂતરું હેડે કે હું જ બેઠું છું. આપણી બધાની દશા આવી જ છે. આમાંથી કોઈ વિરલા જ બહાર નીકળી શકે કે આ તો ગાડું ચાળે છે ને કૂતરું નીચે હેડે છે. બરાબર? તમે કર્મમાં અકર્મ જોશો અને એ જ અકર્મમાં કર્મ જોશો તો તમારો હિસાબ પૂરો થશે. નહીં તો પુનરતિ જન્મમ પુનરતિ મનમ. તમારો હિસાબ પૂરો નહીં થાય ત્યાં સુધી આવવું જ પડે છે. ભગવાન એટલો બધો દયાળુ છે કે તમે જેવો માગો એવું શરીર, નવું નક્કો, શોરૂમ ડિલિવરી. તમે આખું જીવન જે નક્કી કર્યું હોય, મારે આ થવું છે, મારે આ થવું છે, મારે આ થવું છે, મારે આ થવું, ભગવાન મારું આવું થઈ જાય, ભગવાન મારું આવું થઈ જાય. ભગવાન બધું લખી રાખે છે. ચિત્રગુપ્ત બેહાડ્યો છે, લખ જ કરે. પછી એનું પૂરું થાય કે ભાઈ હવે આનું શું કરીશું? કે એની જે ઈચ્છાઓ છે પૂરી થાય એવું એને શરીર આપો, નવું નક્કો રાખો, શોરૂમ ડિલિવરી.
અને પાછું મફત. કેવો દયાળુ છે ભગવાન. તમે જેટલી ઈચ્છા કરાવો એ જેટલી ઈચ્છા કરો ભગવાન બધી પૂરી કરે. કારણ કે ભગવાનને બધાને મુક્ત કરવા છે. તમે બાકી રાખીને જશો નહીં, પૂરું કરીને જશો. આ સમય વધારે લીધો, વધારે તમે બધા જ્ઞાની છો, માતાએ તમને બધું જ્ઞાન આપેલું છે. જ્ઞાની બોલે જ્ઞાન જે ઊંઘતો હોય ને એને જગાડી શકે. જે જાગતા ઊંઘવાનો ડોંગ કરતો હોય એને કેવી રીતે ઉઠાડો? જે જાગતો છે ઊંઘવાનો ડોંગ કરે એને કેવી રીતે ઉઠાડો? આ બધા જ્ઞાની છો. તમારા જ્ઞાનીઓ સામે મારે પ્રવચન કરવાનું જરા સંકોચ થાય એ શું કહેવું? બોલો શ્રી માનંદમયી માત કી, શ્રી માનંદમયી માત કી, શ્રી માનંદમયી માત કી. આ જગ્યાનો પ્રભાવ તમને અનુભવ થતો હશે. એમાં બીજા કશાનો કોઈનું નથી કહેવાનું. આ નર્મદા મૈયાનો પ્રભાવ છે. તમે નર્મદા મૈયાના ઉત્તર તટે બેઠા છો. જ્યારે માર્કંડેય ઋષિએ આ બધું તપ કર્યું નર્મદા મૈયાનું, તો માર્કંડેય ઋષિ કે નર્મદા મૈયા કે તું માં શું માગે છે? તારે જે જોયા તે આપો. કે માં મને તપ કરવું છે હજુ વધારે ને વધારે, મને કોઈ એવી કોરી જગ્યા આપો કે જ્યાં કોઈ બેઠો ના હોય. તો નર્મદા મૈયા કે મારી પાસે એવી તો કોઈ જગ્યા નથી. અહીંયા અગણિત વ્યક્ત અવ્યક્ત રૂપે એટલા બધા લોકો તપ કરી રહ્યા છે કે એક બેસવાની જગ્યા પણ નથી, આપણને દેખાતું નથી. અવ્યક્ત આત્મા માં કાયમ કહેતા, મારી પાસે અવ્યક્ત આત્માઓ ખૂબ આવતા. તો માં કહે છે કે અહીં એવી કોઈ જગ્યા નથી. એ આખું એ ઝુંડ ના ઝુંડ એટલા બધા લોકો અહીંયા કિનારે તપ કરી રહ્યા છે. અને મારે અવ્યક્ત લોકો મા પાસે ખૂબ મળવા આવતા. અને એવું તો માં આસન નખાવે કે આજે 3 આસન નાખો, કોઈ મળવા આવવાના છે. એટલે આ નર્મદાના કિનારે એટલું એમાં કહ્યું છે મરવાનું કાશીમાં એટલે ગંગા કિનારે, અને તપ કરવું હોય તો નર્મદા કિનારે. એટલે આ તો માર્કેટનું કહે છે કે ભાઈ મારી કઈ જગ્યા નથી. તો આ તો કે તમે વચન આપ્યું છે, તમારી પાસે એવું સામર્થ્ય ના હોય તો તમે જાણો. તો તમે કહ્યું માગો એટલે મેં માગ્યું, મેં તો માગ્યું જ નથી. તો માં પછી એમના હાથમાં બેહાડે છે. નર્મદા માતાનું તમે એ જુઓ ને તો જે શિવલિંગની જગ્યા છે ને એ માર્કંડેય ઋષિની છે. એટલે આટલું બધું આ પવિત્ર જગ્યા છે. અને અહીંયા નર્મદા કિનારે કોઈ એવા મોટા બળભાગી મુનિ ત્યાગી જોગી એવા કોઈ નથી કે જેને આ નર્મદાના કિનારે તપ ના કરી હોય. અહીંયા તમે આગળ જાઓ તો વ્યાસજીની જગ્યા છે, તમે સુખદેવની જગ્યા છે, અનસુયાની જગ્યા છે, કુબેર ભંડારીની જગ્યા છે. આ આખો તટ એવો ભરેલો છે સુની મુનિ બધા નથી. ભગવાન ભાષ્યકારમાં દર્શન. હા, તો આવી જગ્યાએ તમે પધાર્યા છે. ત્યારે તમે જગ્યાએ પધાર્યા હોય તો તમારી જગ્યાના જે શું એનું પોઝિટિવ નેગેટિવ એ બધી જાણવી પડે. તો ગંગામાં નાહવાથી પુણ્ય મળે, જમનામાં પાન કરવું પડે, અને આ નર્મદા ખાલી દર્શનથી તમને એ બધી અનુકૂળતા આપે છે. બોલો શ્રી નર્મદા મૈયા કી, શ્રી આનંદમયી માત કી, આજ કે આનંદ કી. ઓમ નમઃ પાર્વતી પતે. હર 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 મહાદેવ. બ્રહ્મચારી પસંદ કરીને कुछ कहना? आप क्या करेंगे? जी। भद्रं नो अपिवातय मनः. ओम शांति शांति शांति. बोलो काशी विश्वनाथ भगवान की जय. सर्वप्रथम इस आश्रम में आनंदमयी माँ का विग्रह है, मैं उनको बार बार प्रणाम करता हूँ. मंच पे उपस्थित माता जी को मैं रखता हूँ. और इस आश्रम के जो कर्णधार है स्वामी जी महाराज, उनकी कृपा से मैं यहाँ पे उपस्थित हूँ, उनको भी मैं बार बार प्रणाम करता हूँ. और ब्रह्म स्वरूप जो आप लोग बैठे हुए हैं, सबको मेरा हरिओम.
ये माता जी से मैंने बात किया था तो पता चला पंचदशी नामक ग्रंथ आप लोग सुन रहे थे। ये पंचदशी ग्रंथ वेदांत का प्रकरण ग्रंथ है और ये जो 15 अध्याय है ना, ये 15 गीता या बुक की मानी, ये 15 सेपरेट चीज है। एक एक से ही आपका ब्रह्म ज्ञान हो सकता है। ऐसा जरूरी नहीं है कि पूरा 15 अध्याय ही पढ़ना पड़ेगा। ये 15 अध्याय कंप्लीट एक एक अध्याय एक एक साधना है। अलग अलग डायमेंशन से ये वेदांत में जो मुख्य प्रतिपाद्य विषय है ब्रह्म, उसको ही समझाते हैं। अलग अलग 15 अलग अलग अध्याय के माध्यम से ब्रह्म को प्रतिपादित किया गया। तो जितना दिन माता जी ने क्लास ली, जरूर आप लोगों में कुछ ना कुछ तो प्रकाश पड़ा होगा ब्रह्म के बारे में। तो ब्रह्म को कैसे पता चला? मैं ब्रह्म हूँ ये जानना जरूरी है कि नहीं? ब्रह्म बाहर कहीं होता है? कहाँ होता है? मैं किसी को पूछा था तो थोड़ा थोड़ा बातचीत हुआ। तो देखो, हम लोग अपने को तो बढ़िया से जानते कि नहीं? कौन हूँ? अगर आप लोगों से पूछा जाए कौन हूँ, कैसे बताएं? कैसे समझते हैं अपने आप को? कैसे देखते हैं? इस शीशे में जैसे देखते हैं वही आप हो? उससे इतर कैसे? देखो, जब आप लोग छोटे थे, 2 किलो 2.5 किलो का वजन वाला माँ के गोद में रहे, उस टाइम आप लोग थे कि नहीं? फिर थोड़े दिन बाद बदले, थोड़ा चलने लगे, तो 2-2.5 किलो का शरीर चला गया। वो कहाँ गया? काल के ग्रास में चले गए। पर आप उस टाइम हो जब पैदल चलना शुरू किए थे। फिर थोड़ा और बड़े हुए, युवा हुए, युवा होते होते अभी बाल भी पक गए, चमड़ा थोड़ा सिकुड़ गए, फिर भी अभी भी हो ना। पर ये जा रहा है, पर एक चीज कंटिन्यूअसली है। वो क्या है? आपका होना। ये जो आप डेली देखते हो आईने में या अनुभव जैसे करते हो अपने आप को, वो असली मैं नहीं हूं, वो आपका असली स्वरूप नहीं है। इसके ये सब जो परिवर्तन के अंदर एक अपरिवर्तनीय जो वस्तु विद्यमान है, वो आप हो। उसको आविष्कार करना ही वेदांत का था। मतलब हम लोगों का आसक्ति इतना होता है शरीर में, ये मैं, और ये बदल रहा है, निरंतर बदल रहा है। आप लोगों को पता भी चल रहा है, आप लोग मेंटेन भी करना चाहते हैं, फिर भी बदल रहा है और बदलता जाएगा। एक दिन ये करते करते ये खत्म भी हो जाएगा। ये सभी में एक चीज विद्यमान है, उसको पकड़ो। वो कौन सा है? कैसा दिखता है? अपने आप से कभी मिले कि नहीं? हाय किए कि हाँ ये मैं हूं, उसको देखो, वो जानना है। और भी चीजें देख लो। ये अभी मैं जगा हुआ, मैं सोचता हूँ मैं जगा हूँ, ये शरीर मेरा है, स्थूल है, मोटा ताजा है, गेरू कपड़ा पहना हूँ,